નવરાત્રિના છેલ્લા 4 દિવસ ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે। ગુજરાતમાં ભલે ચોમાસું વિદાય લેવાના મૂડમાં હોય, પરંતુ હજુ આગામી 7 દિવસ વરસાદ ગરબા રમીને જ જશે। નવરાત્રિના છેલ્લા દિવસોમાં મેઘરાજા વિલન બનીને રાસ રમવા આવી શકે છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। સપ્ટેમ્બરના અંતમાં સૌરાષ્ટ્રમાં મેઘાવી આક્રમણ થવાનું છે અને 27મીથી 30 સપ્ટેમ્બર સુધી ભૂક્કા બોલાવી દે તેવો વરસાદ પડશે। મ્યાનમાર પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આવનાર સમયમાં લો પ્રેશરમાં પરિવર્તિત થશે, જેના કારણે 25 સપ્ટેમ્બરથી વાતાવરણ બદલાશે અને રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થશે। આ સમય દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયા ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આવનારા 7 દિવસો માટે ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે। જો કે ચોથાથી 7મા દિવસ દરમિયાન ડે 4 થી ડે 7 ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી વોર્નિંગ આપવામાં આવી છે। जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन बहुत सारा रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है।